સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, નિમિત્ત ભૂલકાઓની જય જય જય. ગુરુએ કહ્યું ને, આ અખાડો તો ચાલુ જ રહેવાનો. આ અખાડો, સેવારૂપી અખાડો, પેલો અખાડો નહીં. મલકો સિવારો અખાડોની વાત નથી. એમાં નિમિત્ત થવા મળે આપણા નસીબ. નસીબદાર હોય એને નિમિત્ત થવા મળે. ગુરુને પ્રાર્થના કરીએ, અખાડો અખંડ રાખજો જ કહે. અમારા માટે પ્રાર્થના કરજો કે ગમે ત્યારે ઓર્ડર આવે એટલે ઘોડો તૈયાર. ગમે ત્યારે ઓર્ડર આવે ત્યારે ઘોડો તૈયાર રહે અમારો, એ માટે પ્રાર્થના કરજો. વિશ્વાસ છે આપણી પર એટલે આપણને બોલાવે છે. સંતનો વિશ્વાસ પ્રાપ્ત કરવો ને, એ આખી વસ્તુ જુદી છે. આપણે તો વિશ્વાસ રાખવો પડે. આપણે તો સંતને આપણો વિશ્વાસ આવે, એ આપણી પર અધિકાર કરે, એ સાચો સંબંધ છે. આપણે એવો સંબંધ બાંધવો છે. સેવા નિમિત્ત છે. ભગવાન સાથે સંબંધ બાંધવામાં સેવા એક માધ્યમ છે. સેવા જોઈએ છે. સેવા મમત્વથી થવી જોઈએ. મારું છે. મમત્વ એટલે મારું છે, એમને મમત્વ કહેવાય. આ મંદિર મારું, મંદિરનું, એ મમત્વ કહેવાય. એવા મમત્વથી આપણે મંદિર સાથે જોડાવું છે. ઘરમાં રહેતા હોઈએ, મમત્વ કેળવું પડે. મારું છે ગોખવું પડે. જી ભાઈ, નથી ગોખવું પડતું, નેચરલ મનાયેલું રહેશે. કેવું? નેચરલ મનાયેલું રહે છે. મારું છે, એમ આ મંદિર મારું છે, એ નેચરલ મનાય. એ સંબંધ સુધી આપણે પહોંચવું છે. બસ માધ્યમ સેવા છે. જેમ જેમ સેવા કરતા જઈએ એમ એમ મમત્વ વધતું જાય. સ્વામીજીએ 74 હરિધામ યોગ્યાશ્રમનો પાયા નાખ્યા. પછી
જૂનું નિર્દેશ હરિસ્મૃતિ એ બનાવ્યું. ત્યાર પછી મંદિર બનાવ્યું. દરેક વખતે હરિભક્તોને બોલાવીને સેવા કરવા. મંડળ બોલાવે, અહીંથી આસોદવાળા આવે, પામોલવાળા આવે, વાસણાથી આવે, અંજસરથી આવે, નમિસરાથી આવે, એ બધા ગોકળિયા બધા મંડળો આપણા એ બધા આવે, સેવા ભક્તિ કરે. અમારા વિનુભાઈ વર્ણન કર્યું, આપણે ગુરુમાં છે વર્ણન, એ પાયા ખોદવા આવીએ કે એક ઝાડ નહોતું આપે, એક દિવેલો હતો. દિવેલો ઝાડ કહેવાય? દિવેલો એ ઝાડ ના કહેવાય. એક દિવેલો હતો કે પાયા ખોદતે ને પછી થાકીએ એટલે બપોરે ખાઈને પાયાની અંદર સુઈ જઈએ. ક્યાં સુઈ જઈએ? પાયામાં સુઈ જઈએ. ઠંડક હોય, ભીની માટી હોય, ભેજવાળું વાતાવરણ હોય, એસી જેવું લાગે, ઊંઘ આવી જાય. એટલે કે આમ બધા પાયામાં સુઈ જતા. કે એ આટલા વર્ષ થયા. ગુરુનું તો હમણાં આપણે રેકોર્ડ 2 વર્ષ પહેલા કર્યું આપણે, ત્યાં સુધી એની સ્મૃતિ ભૂલાતી નથી. ત્યાં સુધી એ સ્મૃતિ ભૂલાતી નથી. આ બધું છે ને સેવા ભક્તિ સ્મૃતિનું ભાથું છે. શું છે? સ્મૃતિનું ભાથું છે. ને એ સ્મૃતિ સ્વામીજી જસદણવાળા ભક્તો જ્યારે આવ્યા હતા સમયની સેવા માટે, સમય પૂરો થયો પછી એ લોકો વિદાય લેતા હતા, ત્યારે સ્વામીજી એ લોકોને કહેલું, સ્પેશિયલ બિહારની ગોષ્ઠી કરી સ્વામીજી. સમય કે તમે લોકો ખૂબ સેવા કરી, કે એક વાત કરું તમે સાંભળી જાઓ. પછી સ્વામીજી કહ્યું કે આપણે જે સેવા કરી કે હવે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં આપણે જવું છે, સેકન્ડરીમાંથી કોલેજમાં જવું છે. સેવા છે, પ્રોગ્રેસ છે. શું છે? ધીરે 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 ભગવાન તરફની યાત્રા એ વધારે છે. જગતમાં કામ કરે, મજૂરી કરે, આ મજૂરી નથી. કામ એક જ હોય, અહીં બી જળ જ મારવાનું હોય, અહીં બી વાસણ જ ઘસવાના હોય, ઘરમાં જે કરતા હોય જ હોય. શું હોય? એ કામ કહેવાય, ના સેવા કહેવાય. શબ્દો 2 ફેર પડી ગયો. મજૂર વાળીને બી કામ કરે, 10 મહિના આપી દો 100 રૂપિયા રોજ, તો આખો દાડો વાહન ગયા કરે, ઘસે કે ના ઘસે? આપણી સેવાની કિંમત કેટલી? 100 રૂપિયા જેટલી. કેટલી? લૌકિક દ્રષ્ટિએ. મજૂરીની જેમ કરીએ તો. પણ સેવા અને કામ 2 વસ્તુ જુદી છે. કામ છે એમાં સ્વાર્થ છે, પોતાનો લૌકિક સ્વાર્થ છે. ત્યારે સેવા છે નિસ્વાર્થ છે. એમાં ભગવાનનો સંબંધ ભળે છે. શું ભળે છે? મજૂરો વાહન ઘણે છે, આપણે ઘસે છે, રોજ ઘસે છે, એ કામ કહેવાય. પણ મહિમાથી વાસણ ભલે મજૂરી કરતા હોય, પણ જો મહિમાથી ઘસે તો સેવા થઈ જાય. પગાર લઈને કરતો હોય તો બી ઉમંગથી ને ભક્તિથી મહિમાથી કરે તો પણ સેવા થાય. કારણ કે એમાં ભગવાનની સંબંધ ભળે છે. આપણે જે કંઈ કરીએ છીએ ભગવાનના સંબંધની ક્રિયાઓ છે, એટલે એને સેવા કહેવાય. એટલે સ્વામીજી પેલા છોકરાઓને કહ્યું કે તમે આવો છો, સેવા કરો છો, પણ હવે પ્રેક્ટિસ કરવાની. ગુરુએ કહ્યું ભજન કરતા કરતા સેવા કરવાની પ્રેક્ટિસ કરવાની. પછી એ કોલેજ થયું સ્વામીજી કે આપણે
આ પ્રાઇમરી સેકન્ડરીમાંથી કોલેજમાં આપણે જવાના કે એ લેસન આપ્યું. પછી કે આપણે આગળ રિસર્ચમાં જવું છે, એ લેસન જુદું આવશે કે તો એ લેસન શું? તો કે સ્મૃતિ કરતા કરતા સેવા, ભજન કરતા સ્મૃતિ ચડે. હા, એટલે પેલી વાત કરી વિનુભાઈની, ધામમાં ગયા ત્યાં સુધી સ્મૃતિ ભૂલ્યા નહીં. એ સ્મૃતિ ભગવાન સાથેનો સંબંધ જોડાઈ રાખે. શું કરા? ભગવાન સાથે અખંડ આપણને જોડેલા રાખે. જે કરવાનું છે આપણે ધરતી પર આવી જોડાવાનું એકમાં છે ભગવાન. માધ્યમ સંતો, માધ્યમ ભગવદીઓ, ભગવદીના સહારે, સંતોના આશીર્વાદથી આપણી યાત્રા ભગવાન તરફ ચાલવી જોઈએ. એટલે સેવા અને કામ બે વસ્તુ જુદી પડી. આપણે સેવા કરવી છે. નિખિલભાઈએ કહ્યું, સેવા ધર્મ પરમ ગહનો, યોગી નામ આપી અગમ્ય. સમજી પ્રસંગ કીધેલો. બાપાના વખતમાં એક કોઠારી, કોઠામાં સેવા કરે એટલે કોઠાવાળાને બધી ઉપાધિ હોય. પ્રસંગોમાં અથડામણ થાય, પ્રસંગોમાં બધું થાય. કોઈ વસ્તુ લેવા આવી એ ટાઈમે ન હોય, જવાબ આપવાનું થાય, પેલો જેમ તેમ બોલે, કોઈ ઓર્ડર કરે, કોઈ દાદાગીરી કરે, એ બધું સહન કરવાનું એને આવે. એટલે બધા બધું પ્રેશર આવ્યું છે એટલે ચાવી આપી છે, સંભાળો તમે. શું કહ્યું? ચાવી આપી, સંભાળો. બાપા વિચરણમાં હતા. બાપાને ખબર પડી, વિચરણ બંધ કરીને પહોંચી ગયા. મોટા પુરુષની કેટલી કરુણા. પહોંચી ગયા, કોઠારીને મળ્યા, સાધુને પૂછ્યું શું છે. ત્યારે બાપાએ કહ્યું, ગુરુ મોટા મોટા સેવા ન મળે એ સેવા તમને મળી છે. પછી બાપા બીજું વાક્ય બોલ્યા, મેં તમારા તરફથી આવી અપેક્ષા નહોતી રાખી. શું કહ્યું? મેં તમારા તરફથી આવી અપેક્ષા રાખી નથી. મોટા પુરુષના સંતનો આપણો વિશ્વાસ હોય, વિશ્વાસઘાત નહીં થવા દેવાનો. વિશ્વાસ ડબલ થવો જોઈએ. કેવો થવો જોઈએ? આપણી પર જે વિશ્વાસ મૂક્યો હોય, ગુરુપ્રસાદ સ્વામી મૂક્યો, આનંદ સ્વામી મૂક્યો, કે પણ એ વિશ્વાસ આપણો ડબલ થવો જોઈએ. એ સાચી સેવા ભક્તિ છે. એ સેવા આપણી જિંદગીનું ભાથું બને. એ સ્મૃતિ થઈ આવે, આપણો યાત્રા ભગવાન તરફની એમાં કોઈ રોકી ન શકે. અંત અવસ્થા એવી સ્મૃતિ થાય. લખ્યું છે મહારાજે કે અમે સમય ઉત્સવો કરીએ છીએ, દેશ વિદેશથી ભક્તોને બોલાવીએ છીએ, ભૂલે ચૂકે જાણે જાણે પણ એક સ્મૃતિ થઈ આવશે તો એની અંતિમ યાત્રા સુખદ બનશે, ભગવાન તરફની બનશે. આપણે જે કંઈક કરીએ છીએ આપણી યાત્રા ભગવાન તરફ ચાલે એના માટે કરીએ છીએ. એટલે સેવા. જગતના કામથી ભગવાન તરફ યાત્રા ના થાય. એ પ્રારબ્ધ વશ તમે કરો છો. કેવી રીતે કરો? પ્રારબ્ધ વશ. એને કરીને કલ્યાણ ના થાય. કલ્યાણ ભગવાનના સંબંધ કરીને થાય. એવો સંબંધ યોગ આપણને મળ્યો છે. ગુરુપ્રસાદ સ્વામી અમેરિકાના બે ભક્તોને ઉભા કર્યા, અગમભાઈ ને કિરીટભાઈને.
ત્યાં એવો સરસ સમાજ છે, એ સરસની સેવા ભક્તિ બધા કરે છે કે કોઈ વસ્તુ પોતાની વાલી ના ટાઈમ બી એટ એની ટાઈમ તમે બોલાવો હાજર બધા. ત્યાં બે જ વસ્તુ છે, વ્યવહાર નથી. લગ્ન મરણ જન્મ હાઈકોર્ટ દવાખાનું ત્યાં નથી. ત્યાં સ્વામી કે આપણી જિંદગી 4માં પૂરી થાય. અહીં પોતાની ગોઠવી કરે, લગ્ન મરણ જન્મ હાઈકોર્ટ દવાખાનું, 5માં જિંદગી પૂરી થઈ જાય. આપણે ત્યાં એ વસ્તુ નથી. ત્યાં સત્સંગ અને પોતાની જોબમાંથી છૂટે એટલે સત્સંગમાં. એ વસ્તુ ત્યાં સારી છે, કોઈ વ્યવહાર નથી રહ્યો. અને આપણે બધું હોય એની વચ્ચેથી આપણે સત્સંગમાં ટાઈમ કાઢવાનો છે. વ્યવહાર તો આખી જિંદગી ચાલ્યા કરવા, પણ આ વસ્તુ ના મળે. એટલે એવા મહિમાથી સેવા ભક્તિમાં આપણે હોમાવું છે. આપણી યાત્રા સ્વામી તરફ ચલાવે છે. આજે બધા ભેગા થયા છીએ, સરસ બધા નિમિત્ત થયા. મને વિચાર આવ્યો કે ગુરુ અપ્રિશિએશન આપવા માટે બધાને ભેગા કર્યા છે. મને પેલા એવું લાગ્યું, ગુરુને કહી દે અપ્રિશિએશન માટે નહીં ભેગા કરતા, આનંદ કરવા માટે કરો, વાંધો નહીં. અમારે એક સેવક આવ્યો હતો કે સ્વામીજી કે નિમિત્તની સેવા કરીએ, અમે સેવાનું જાણ પણ ના રહે. આપણે સેવા કરવાની છે નિમિત્ત. 2 સૂત્રો છે આપણા. એક તો બસ એક તું રાજી છે, બીજું હું તો નિમિત્ત માત્ર. એ 2 સૂત્રોને નજર સમક્ષ આપણે સેવા ભક્તિ કરવા. નિમિત્ત એટલે કરનાર સ્વામીજી છે, પછી એપ્રિસિએશન કોને મળે? કરનાર એને આપણે એપ્રિસિએશન આપણે લેવાનું. એવું એટલે કહેવાનું તમે એપ્રિશિએટ કરવા તો સ્વામીજીને કરો, એ અમને બુદ્ધિ આપશે, અમને આનંદ. તમે બોલાવો એ સ્મૃતિ કરીશું, આનંદ કરીશું, એ વસ્તુ જુદી છે. એપ્રિસિએશન માટે તમે નહીં બોલાવતો. મારી જરૂરિયાત જ નથી. ઘરે આપણે કોઈ કોઈ બોલતા નહીં તો હા, એપ્રિસિએશનથી સેવા કરી એનું ફળ ના મળે. એનું ફળ માન છે. શું છે? મધ્ય 41માં લખ્યું છે, કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ. બધું છોડાય. કનક એટલે સોનું, કામિની એટલે સ્ત્રી, એ છૂટે, સોનું છૂટે, સ્ત્રી છે. ધાતુ એટલે પદાર્થ માત્ર આવી ગયા, બધું છૂટે, પણ માન એવી ચીજ છે ન છૂટે. કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ. લઘુ ભોજન કરી જીવે માન કરી, થોડુંક ખાય, આખો તો ખેંચી કરીને ખાવા બી ના રહે, પણ જીવતો મને એપ્રિશિએટ કરે એના માટે, તો એનો અર્થ નહીં. એટલે આપણે એપ્રિશિએશન માટે સેવા નથી કરવી. કરનાર તું છું, હું તો નિમિત્ત માત્ર છું, એવા એંગલથી આપણે સેવા ભક્તિ કરવી છે. જે કોઈ સેવા તમે અખાડો ચાલો, અમને તક આપો, અમારે સેવા કરવી જ છે. કે અમારે તમારે સ્વામીજી તરફની યાત્રા કરવી છે, એટલા માટે સેવા કરવી છે. એટલે પોતાના કલ્યાણ અર્થે કહેવાય. શું કહેવાય? સ્વામીજી તરફની આપણી યાત્રા વધે એ પોતાના કલ્યાણની વાત થઈ. સ્વામી સાથેનો સંબંધ વધે એ પોતાના કલ્યાણની વાત થઈ. એટલે મધ્ય 41માં પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને ભગવત પ્રસન્નતા છે. ભગવત એટલે ભગવતીને રાજી કરવા માટે, ભગવત. ચોથું પોતાના કલ્યાણને અર્થે. એ 4 ભાવનાથી આપણે સેવા કરવી છે. તો જ્યારે પણ સેવા કરવાની તક મળે તો પ્રાર્થના કરી જાણ કે સ્વામીજી મધ્ય 41 પ્રમાણે સેવા કરાવજો. મનમાં 4 ભાવનાનો વિચાર કરવાનો કે હું કરું છું ભગવત પ્રસન્નતા અર્થે, હું સેવા કરું છું મારા આત્માના કલ્યાણને અર્થે,
હું કરું છું ભક્તિએ કરીને. એ 4 જે ભાવનાઓ છે. ચોથું પાંચમું સમજ્યું મેળ્યું ભજન કરતા કરતા. તો એ 5 ભાવના સાથે આપણે નિરંતર સેવા ભક્તિમાં જોડાયેલા રહીએ અને અખંડ અખાડો આપણે માટે ખુલ્લો રાખે અને આપણે મધ્ય એકતાપણે સેવા કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.